તારીખ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધીની લગભગ 150 કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે। યુનિટી માર્ચના સુદૃઢ આયોજન અર્થે આણંદ સ્થિત એનડીડીબી ખાતે બેઠક યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આગામી તારીખ 26 નવેમ્બરથી તારીખ 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધીની લગભગ 150 કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશની સ્વતંત્રતા માટે અને આઝાદી બાદ ભારતને એક ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા યોગદાનને ઉજાગર કરતી આ રાષ્ટ્રીય પદયાત્રાના સુચારુ આયોજન અર્થે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રક્ષા નિખિલ ખડસેની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ અને સનદી અધિકારીઓની એક બેઠક આણંદ સ્થિત એનડીબીડી ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ યોગદાનને જન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા એ અસરકારક માધ્યમ બની રહેશે। આ પદયાત્રા અને એ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતીક બની રહે તેવી હોવી જોઈએ, જેમાં સ્વચ્છતાની સાથે આત્મનિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે। કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપતા કહ્યું કે પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના સપ્તાહ અગાઉ સંબંધિત વિસ્તારોમાં એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલના જીવન કવનની લોકોને માહિતગાર કરવામાં આવે તથા પદયાત્રા દરમિયાન સંબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિથી માંડી જે લોકો ગામના વિકાસમાં સહભાગી બન્યા હોય તેવા નાનામાં નાના માણસોને સન્માનવા જોઈએ। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પદયાત્રા સાથે જન જોડાય તેવું આયોજન થાય તે જરૂરી છે। આ પદયાત્રા રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન કવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે તે ઇચ્છનીય છે। આ ઉપરાંત આ યાત્રામાં વિદ્યાર્થીઓ યુવાઓની સાથે અબાલવૃદ્ધ સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન સાથે સ્કૂલમાં પણ સરદાર વિશેના નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા યોજાય તે પ્રકારનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું।